શ્રાવણના પહેલા સોમવારે કરી લો આ નાનકડું કામ. મહાદેવ થશે પ્રસન્ન, દૂર કરશે દરેક સંકટ. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ભગવાન શિવની પૂજા કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે, શ્રાવણના સોમવારે સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલ ઉપવાસ અને પૂજા સૌથી શુભ અને શ્રેષ્ઠ પરિણામ આપે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે શ્રાવણના સોમવારે શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું જોઈએ, જેનાથી ભગવાન તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે અને દરેક સંકટથી તમારું રક્ષણ કરે. ગંગાજળ. ગંગાજળને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તે પાપોનો નાશ કરનાર પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા ગંગા સ્વયં ભગવાન શિવની જટામાંથી નીકળે છે. તેથી ગંગાજળ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ગંગાજળથી અભિષેક કરવાથી ભક્તોના પાપોનો નાશ તો થાય જ છે, સાથે જ તેના જીવનમાં પવિત્રતા, માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ આવે છે. તે આત્મશુદ્ધિ માટે એક સારો ઉપાય માનવામાં આવે છે. તેથી શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ પર ગંગાજળ ચોક્કસ અર્પણ કરો. બેલપત્ર. ગંગાજળ પછી બેલપત્ર મહત્વપૂર્ણ છે. બેલપત્રને ભક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવને ત્રિપત્રીય બેલપત્ર ખૂબ જ ગમે છે. ત્રિપત્રીય બેલપત્ર એટલે 3 પાંદડાવાળી બેલપત્ર. તે ત્રિગુણ, ત્રિલોક અને ત્રિનેત્રનું પ્રતીક છે. જો બેલપત્ર પર ચંદન અથવા કાજળથી ઓમ નમઃ શિવાય લખેલું હોય તો તે વધુ સારું છે. બેલપત્ર સ્વચ્છ અને કોઈ પણ કાપ વગરનું હોવું જોઈએ. આવી બેલપત્ર ચડાવવાથી 100 ગણું ફળ મળે છે. બેલપત્ર ચડાવવાથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તે સ્વાસ્થ્ય, સૌભાગ્ય અને સંતાન સુખ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાચું દૂધ. શિવલિંગ પર શુદ્ધ ગાયનું કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. તે શીતળતા અને કરુણાનું પ્રતીક છે. દૂધ ભગવાન શિવની તામસી ઉર્જાને શાંત કરે છે. તે જીવનમાં સંતુલન લાવે છે. તે માનસિક તણાવ, ક્રોધ અને અશાંતિ દૂર કરે છે. દૂધ અર્પણ કરવાથી શરીર અને આત્મા બંને શુદ્ધ થાય છે. મન શાંત અને સ્થિર બને છે. આ ઉપાય બીમાર અથવા માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. ભાંગ અને ધતુરો. ધતુરો અને ભાંગ શિવજીને પ્રિય વસ્તુઓમાંની એક છે. આ બંને તામસી પ્રતીક છે. તેમને અર્પણ કરવાથી શિવજીની ઉગ્ર શક્તિ શાંત થાય છે અને તાંત્રિક દોષો, ભય, માનસિક બીમારીઓ, શત્રુ અવરોધો અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ધતુરો ખાસ કરીને કાળસર્પદોષ, પિતૃદોષ અને ગ્રહોના અવરોધોથી પીડિત લોકો માટે ઉપયોગી માનવામાં આવે છે. આ વસ્તુઓ કાળજીપૂર્વક અર્પણ કરો અને અર્પણ કરતી વખતે શિવ મંત્રનો જાપ કરો. મધ અથવા મિશ્રી. મધ અથવા મિશ્રી શિવલિંગ પર ચડાવવાનું પણ શુભ છે. તે મધુરતા અને પ્રેમનું પ્રતીક છે. તેને ચડાવવાથી જીવનમાં મીઠાશ આવે છે. સંબંધોમાં પ્રેમ વધે છે. તે બાળકો સંબંધિત સમસ્યાઓ માટે પણ ખૂબ જ સારું છે. ભગવાન શિવને મીઠાશ ચડાવવાથી વાણીમાં મીઠાશ આવે છે. પરિવારમાં પ્રેમ અને એકતા રહે છે. શ્રાવણ મહિનામાં પહેલા સોમવારે શિવલિંગ પર આ બધી વસ્તુઓ ચડાવવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. તે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આ પૂજા ભક્તો માટે ખૂબ જ ફળદાયી છે.